જય ગૌ માતા। મિત્રો, 100 વર્ષના ઇતિહાસમાં કદી ગરમી નથી પડી એટલી ગરમી અત્યારે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં પડી રહી છે। 46 ડિગ્રી તાપમાનથી ધરતી ભઠ્ઠા જેવી બની ગઈ છે। ઉપરથી સૂર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે। માણસોને ક્યાંય ચેન પડતું નથી, તો પછી આ ગાયનું કે પશુ પક્ષીઓનું તો પૂછવું જ શું। આપણે તો આટલી ગરમીથી બચવા માટે ઠંડુ પાણી પીતા હોઈએ છીએ, વરિયાળીનું પાણી પીએ, શરબત પીએ, લીંબુ પાણી પીએ, ગોળનું પાણી પીએ। આવી રીતે આપણા કાળજાને ઠંડક આપવા માટે પ્રયત્ન કરીએ છીએ। પણ આ મૂંગા જીવોનું શું, ગૌ માતાનું શું? મિત્રો, 46 ડિગ્રી તાપમાનમાં આ બધી ગૌ માતાને આ ગોળ પીવડાવવાની જરૂરિયાત છે। એને ગોળ પીવડાવવાથી કાળજામાં ઠંડક મળશે। આ એક ગોળના ડબ્બાની કિંમત 1300 રૂપિયા થાય છે। આવી ઐતિહાસિક ભયાનક ભડભડતી ગરમીમાં જે કોઈ ભામાશાને આ બધી ગૌમાતા માટે 1 ડબ્બો, 2 ડબ્બો, 5 ડબ્બો, 10 ડબ્બા ગોળનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌમાતાના કાળજાને ઠંડક કરવા માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। આવી જરૂરિયાતવાળી લગભગ 100 જેટલી ગૌશાળા અમે લોકોએ આઈડેન્ટિફાઈ કરી છે, જ્યાં ગૌમાતાના કાળજાને ઠંડક કરવા માટે ગોળનું પાણી પીવડાવવાની જરૂરિયાત છે। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306 ગૌમાતાને કાળજાને ઠંડક કરવા માટેનો ગૌમાતાની જરૂરિયાત, ગૌમાતાની અત્યારની વાસ્તવિક પરિસ્થિતિને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી મિત્રો આપ પણ જરૂરથી પુણ્યનું પાછું બાંધજો। ધન્યવાદ।